નમસ્કાર બાળ મિત્રો, મારું નામ છે એકતા નંદનકુમાર યાજ્ઞિક. હું ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરમાં પીએચડી કરી રહી છું અને મારા માર્ગદર્શક છે ડૉક્ટર ભૈરવીબેન દીક્ષિત અને હું બાળવર્તા ઉપર જ સંશોધન કરી રહી છું. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ જે ગીજુભાઈ બધેકા દ્વારા લખાયેલી છે, જેનું નામ છે ટાઢું ટપુસિયું. એક મોટું જંગલ હતું. જંગલની બાજુમાં એક સરસ મજાની નદી જાતી હતી. હવે આ નદીના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બાંધીને ડોસીમાં રહેતા હતા. ડોસીમાં ખૂબ જ હોશિયાર, ચાલાક અને બહાદુર હતા હો. એણે એની ઝૂંપડીમાં એક કાણું કર્યું હતું. ઈ કાણામાંથી કોઈ આવે અને કોઈ જાય ઈ એને સરળતાથી દેખાય રહે. એટલે ડોસીમાં ઝૂંપડીમાં બેઠા બેઠા મોજ કરે. હવે એક દિવસ જંગલનો રાજા સિંહ પાણી પીવા આવ્યો. પાણી પીતા પીતા એની નજર પડી. ઓહો, આ ઝૂંપડી ક્યારે બની ગઈ? મને તો ખબર જ ના પડી. આ ઝૂંપડીમાં કોણ રહે છે? ચાલ જાણી આવું. આમ વિચારી સિંહ તો લપાતો લપાતો આવ્યો. ઝૂંપડીની પાછળ જઈ એને જોયું કે હા, આમાં તો એક ડોસી રહે છે. લે, આપણું ભોજન થઈ ગયું. સિંહ તો મોજ મોજ પડી ગઈ સિંહને. આમ વિચારી એ લપાઈને બેઠો તો. ડોસીમાં તો હોશિયાર હતા. એણે એની કાણું પડ્યું હતું ને એમાંથી જોઈ લીધું. હા, વન રાજા આવ્યા છે. ભલે ને આવ્યા, કઈ વાંધો નહીં. એણે એક યુક્તિ કરી. થોડી વાર પછી ડોસીમાં બોલ્યા. હા, શું બોલ્યા? હું કોઈથી ના બીવું, મને કોઈની બીક ના લાગે. હા, કહું છું ને, ન અંધારાની બીક લાગે, ન અજવાળાની બીક લાગે, ન તડકાની બીક લાગે, ન છાયડાની બીક લાગે. મને કોઈની બીક ના લાગે. પણ સી કે ડોસીમાં કોઈથી બીતા નથી એવું બોલતા લાગે છે, પણ પાછળથી પણ આવું બોલે છે. બીવે તો છે હો. કોનાથી બીતા હશે? જાણવા દે મને. થોડી વાર થઈ ત્યાં ડોસીમાં વળી પાછા બોલ્યા. મને ન વાઘની બીક લાગે, ન વરુની બીક લાગે, ન સાપની બીક લાગે, કોઈની બીક ના લાગે મને. પણ તો સિંહ કે વાઘથી નહીં નથી બીતા. લે, કોઈથી નથી બીતા તો મારાથી જ બીતા હોય ને. હું જ વનનો રાજા સિંહ છું, બીજા કોનાથી બીવાનું હોય? ડોસીમાં એમ તો બહાદુર લાગે છે હો, મારાથી જ બીતા હશે. એમ એને હૈયે થોડોક ધરાવ થયો. વાંધો નહીં, આપણાથી તો ડોસીમાં બીવે જ છે. એમ વિચારીને ઊભો તો ત્યાં ડોસીમાં પાછા બોલ્યા. હા, મેં કીધું નહીં અલિયા તમને, મને કોઈની બીક ના લાગે. હું ના વાઘથી બીવ છું, ના વરુથી બીવ છું, ના ટાઢથી, ના તડકાથી, ના અંધારાથી. પણ ઓલું મારું રોયું ટાઢું ટપુસિયું છે ને, ટાઢું ટપુસિયું, એની મને બહુ બીક લાગે હો. તો સિંહ કે લે, આ વનના રાજા એટલે કે હું, મારાથી ડોસીમાં નથી બીતા અને ટાઢા ટપુસિયાથી બીવે છે. આવું ખતરનાક પ્રાણી ક્યાંથી આવ્યું પાછું? મારે જાણવું પડશે. આમ વિચારી અને વનના રાજાએ તો એના કાનને વધારે આમ સતર્ક કર્યા. ડોસીમાં વધારે કાંઈ બોલે છે? આ ટાઢું ટપુસિયું કેવું છે? ત્યાં થોડીક વાર થઈને ત્યાં ડોસીમાં વળી પાછા બોલ્યા. હા ભાઈ, સાચું જ કહું છું કે મને ટાઢા ટપુસિયાથી બહુ બીક લાગે. આમ ડોસીમાં બોલ્યા ત્યાં તો અચાનક પવન ફૂંકાવા લાગ્યો, વાદળાનો ગડગડાટ થવા લાગ્યો અને ચોમેર વરસાદ ધોધમાર આવવા લાગ્યો. બધી બાજુ પાણી પાણી થઈ ગયું અને ડોસીમાની ઝૂંપડીમાં ઉપરથી ટપક ટપક ઠંડુ ઠંડુ પાણી પડવા લાગ્યું. ત્યાં ડોસીમાં બોલ્યા. આવ્યું મારું રોયું ટાઢું ટપુસિયું, આવ્યું. આટલું જ્યાં ડોસીમાં બોલ્યા ત્યાં સિંહ જ્યાં ઝૂંપડીની પાછળ ઊભો હતો ને એની ઉપર પણ ઝૂંપડી ઉપરથી ટપક કરતું ઠંડુ પાણીનું ટીપું પડ્યું અને સિંહ તો ધ્રુજી ઉઠ્યો અને ધ્રુજતો દોડતો ભાગ્યો. આવ્યું ટાઢું ટપુસિયું, આવ્યું. આમ બોલતો જંગલમાં જતો રહ્યો. એટલો બધો દોડ્યો કે એને કશી જ ખબર ના પડી. ત્યાં સામે વાંદરાભાઈ આવ્યા. વાંદરાભાઈ કે વનરાજા, આમ થોડું તમારે દોડાય. આમ તમે હાફતા ફાફડા થઈને ક્યાં આવ્યા? શું થયું છે તમને?
અરે શું કહું વાંદરાભાઈ, મારી પાછળ તો ટાઢું ટપુસિયું પડ્યું છે. હે? તો કે હા, બહુ ખતરનાક પ્રાણી છે, મારી પાછળ પડ્યું છે. વાંદરાભાઈ અને સિંહ વનરાજ રાજા આમ જ્યાં વાત કરતા હતા ને, ઈ ઝાડની પાછળ એક માણસ ઊભો હતો. માણસે ઠંડીમાં એકદમ ઠૂઠવાઈ ગયો હતો, એટલે એને ખબર ના પડી કે આ ટાઢું ટપુસિયું શું હશે. ત્યાં એ વાત સાંભળતા સાંભળતા પેલા વાંદરાનું પૂંછડું ભીનું થઈ ગયું હતું ને, એ એના હાથમાં આવી ગયું. તો માણસ તો બી ગયો ને બોલી ગયો, ડરીને વળી પાછો બોલી ગયો, આ હા હા ટાઢું ટપુસિયું આવ્યું. આટલું સાંભળ્યું ત્યાં તો વનના રાજા એકદમ ડરેલા હતા ને દોડતા 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 જંગલમાં જતા રહ્યા. અને વાંદરાભાઈ તો ઉપર ચડી ગયા. પછી હવે ક્યારેય પાછા ઝૂંપડી બાજુ ફરીને આવ્યા નહીં. બાળ મિત્રો, પછી તો ડોસીમાએ ખાધું પીધું ને રાજ કર્યું, બટાકાનું શાક કર્યું. ધન્યવાદ.